સીતારામ, કેમ છો બધા મજામાં? તારામ કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જો આપણે 6 વાગ્યાના જાગી ગયા હતા, નાહી ધોઈને કમ્પ્લીટ કરીને દીવા ધૂપ કર્યા, કબૂતરને સણ નાખી, સકલાને સણ નાખી, કબૂતરને પાણી ભર્યું, સકલાને પાણી ભર્યું અને હવે બેઠા તમારી સામે. અને હવે છે ને ચા પાણી પીશું અને નાસ્તા પાણી બનાવશું. કેમ? નાસ્તો બનાવવો પડશે. આજ ભાઈ નાસ્તામાં છે ને ઢેબરા બનાવે એટલે નાસ્તો કીધો હો, નકર તો શિરામણ ન કહું. એટલે આજ છે ને પછી અમારે પાછું કાંઈક છે ને નકરો દે છે નહીં, પછી ક્યારેક આ છે ને થોડો હળવો નાસ્તો કરવાનો હોય ઉનાળામાં. હું અને ભાઈ એક બીજી વાત, અત્યારે ભાઈ બધે ચૂંટણીનો માહોલ છે હો. અને ભાઈ હો જગ્યાએ ચૂંટણી હાલે છે અને અમારે ભાઈ જો થોડા દિવસમાં છે મતદાન કરવા જવાનું. બરોબર ને? જવાનું ને? એટલે ભાઈ અગાઉ તૈયારી કરી નાખશું હો. અને ભાઈ મતદાન કરવું આપણી ફરજ છે, એટલે એમ જવાના છે મતદાન કરવા વાડીએથી ઘેરે. અને ભાઈ તમે જાજો હો મતદાન કરવા. હું હવે આ વિડીયોમાં ભાઈ બતાવવાનું છે એક સબસ્ક્રાઈબર મળવા આવ્યા થાય એનું, પછી કબૂતર આપણે એક છે ને અહીંયા અટવાઈ ગયું હતું અને પાણી વગરનું એ બતાવવાનું છે. પછી બીજું કે એક ભાઈ અહીંયા સણ નાખી ગયા હતા એનું કહેવાનું છે. પછી એક ભાઈ મોબાઈલ વિશે વાત કરતા હતા અને મોબાઈલ વિશે આજથી 5 મહિના મેં કીધું ને મોબાઈલમાં માણસો કેમ ઘૂસવે એ વાત કરવાની છે. એટલે થાશે વિડીયોમાં જમાવટ. અને હવે બનાવ્યું તું ઢેબરા. ઢેબરા છે ને બનાવવાના? હરગવાના ઢેબરા ભાઈ જોવા લાવે હો ભાઈ. આ નવું નવું હવે અને આ બનાવતા ઘણા વર્ષોથી, પણ હવે આપણે આજે એની મોજ કરીએ. બરોબર ને? હાલો તારે બનાવો ઢેબરા. હવે આપણે હરગવો તો મેં સવારે બાફા મૂકી દીધો અને જોઈ લઈએ આપણે. બફાઈ તો ગયો છે અને સા પાણી બનાવી નાખી. અને આજ તો છે ને ગોળની સા બનાવવાની છે. મોરસ ભૂલી ગયા છે એ સાંજે. અને અહીંયા કે આજુબાજુમાં કોઈના મકાન છે નહીં, એટલે આપણે ગોળની બનાવવાની છે સા. એટલે સા મૂકી દઉં, પછી સા પાણી પીને આપણે ઢેબરા બનાવીએ હરગવાના. બરોબર? આપણે સાની ભૂકી નાખી દઈએ. એટલે સા તો ઉકળી ગઈ છે, દૂધ નાખી દઈએ. અને એમ છે ને પહેલાં સા એકલી ઉકળવા દઈએ અને પછી જ નાખીએ આપણે આ ગોળ નાખી દઈએ. એટલો નાખી પછી સાખીને વાત. હવે ભાઈ ગોળની સા જમાવટ હો. અને હવે જો એ હરગવો શું કહેવાય આને? હા, ગરીબ ઉતારે છે. એટલે હું સા ગળી લઉં ભાઈ અને સા પી હારો હાર બે કામ થતું જાય. અને ભાઈ આ ગોળની સા તો છે ને ભાઈ પહેલાં બહુ પીધેલી. અને પહેલાં જે આપણે મોરસ, તો મોરસ એ તે શાટ ડોળી આવતી, એટલે કલરમાં એટલી બધી સફેદ ન આવતી. પણ એ મોરસ હાસી હતી. અને ગોળની સાય પીવામાં બહુ મજા આવે. એટલે હાલો પેલા ચા પી લેવા પછી વાહ ભાઈ વાહ. ગોળની સાનો ટેસ્ટ જ વાર હો ભાઈ. કેટલા વર્ષે પછી આ ગોળની ચા પીધી અને જમાવટ થઈ હો ભાઈ. આ છે ને જૂનું ભૂલી ન જવાય. જૂનું એ હોવાનું છે. ક્યારેક ક્યારેક છે ને આના ટેસ્ટ કરતા રહેવાય. આજે તો મોરસ ભૂલાઈ ગઈ એટલે કરી ને, બાકી આ બનાવવી પડે. અને હકીકતમાં ગોળની ચા પીવો એટલે જમાવટ જ થાય, એમાં કાંઈ ઘટે જ નહીં. હું હા. અને મોરસ એ પહેલાં હાસી મોરસ છે ને એ કલર શાદ દેખાતો હોય, શાદ લાલ દેખાતી એ આવતી. અત્યારે ધોળી ફૂલ મોરસ આવે છે, તો હવે એ આપણે સમજવાનું. અને ભાઈ અમે ચા પાણી પીએ, પણ હવે ઓલું જે કબૂતરની વાત કરી હતી, કબૂતરનો વિડીયો જોઈ લ્યો. કબૂતરનો વિડીયો બધા, કારણ કે અમુક વિડીયો પાછા અહીંયા કેમેરામેન ન હોય એટલે મોબાઈલમાં ઉતાર્યા હોય મેં, એટલે એ જોઈ લ્યો ભાઈ. હાલો બતાવી દઈએ.
આ કબૂતર કાલ તડકાનું બપોરે આવ્યું હતું અને તડકાનું પાણી વગરનું હેરાન થઈ ગયું હતું. આ કાલનું જરાક બીમાર છે અને જો આપણે અહીંયા ઘરમાં રાખેલું છે. આપણે જો હરગવાનો તો ગરીબ કાઢી નાખ્યો છે અને આપણે લોટ બાંધી દઈએ, મસાલો નાખીને ઢેબરા બનાવવાના છે. એટલે આ ખાંડેલું મરચું છે, પછી ધાણા જીરું નાખવાનું છે, થોડીક હિંગ નાખશું, હળદર છે, અને મીઠું. હવે આને પલાળી દઈએ આપણે જરા પાણી નાખીને, મરસાના ગળિયા ન રહે ને. તેલ નાખવાનું છે આમાં, મોણ 2-3 ચમચી નાખી. અને હવે આપણે હરગવાનું ગરબ કાઢું નાખી દઈએ. કોથમરી છે થોડીક. બધું પહેલાં હલાવી નાખી, પછી લોટ નાખીએ આપણે. હવે આપણે લોટ નાખી દઈએ આમાં. અને અત્યારમાં સૂર્યનારાયણનો પ્રકાશ અહીંયા સીધો આપણે રહોડે પડે છે જુઓ. અને 2 કલાક આપણે આ તડકામાં રહેવું જરૂરી છે, શરીરને સારું રહે. એટલે સીધો તડકો અહીંયા આવે જો. આપણે લોટ તો તૈયાર થઈ ગયો છે, ગળી ગયો છે. અને ઢેબરા મણી બનાવવા. સકલી ઘરે બેઠો હતો અને ભાઈ આપણે કામ ન હોય ને એટલે ઘડીક સકલી ઘરે બેઠી અને ભાઈ જે પંખી કિલોલ કરે અને ભાઈ જે કબૂતર સણસણતા હોય ને બેઠા હોય ને આપણે જો જોઈ અને એ દ્રશ્ય જોઈએ એટલે આત્મામાં એમ થાય કે ભાઈ કુદરતે બધી આપણી ઉપર કૃપા કરી દીધી ભાઈ, એવું લાગે આપણને. હું અને ભાઈ આ પછી ત્યાં પવન દઈ સુગંધ આવી, મેં કીધું ભાઈ ઢેબરા બનવા મળ્યા હો ભાઈ. અને આ તે પાછા આજ તો સરગવાના ઢેબરા હો ભાઈ, કાંઈ ઘટે નહીં આમાં. કેમ જોવાના ભાઈ જમાવટ છે. અને ભાઈ આમાં છે ને ઘણાની કોમેન્ટ આવે છે કે ભાઈ અમે તમારા વિડીયા જોયા અને અમે પાણી પંખીને મૂકવાનું શરૂ કર્યું. કોક એમ કે ભાઈ અમે સણ નાખવાનું શરૂ કર્યું. વાહ ભાઈ, જો વિડીયો જોઈને આ થતું હોય તો આનાથી વધારે અમારે હરખ કયો હોય. આવીને આવી ભાઈ જમાવટ કરતા રહેજો. પક્ષી આ ઉનાળો છે, પક્ષીને પાણી સણ આપતા રહેજો, જમાવટ થાય ભાઈ પંખી નહીં તે. અને એ મોજમાં આવે ને આપણે પછી જે એનો આનંદ છે એ આખો જુદો છે ભાઈ. એટલે આ જમાવટ કરતી રહેવી હો ભાઈ, સરસ મજા આવશે. અને ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજું એક કે ભાઈ અમે ગયા હતા સિટીમાં ખરીદી માટે
અમારા દીકરાની દીકરીનો જન્મદિવસ આવવાનો છે, એટલે એની કાંઈક વસ્તુ લેવા માટે ગયા હતા. એટલે આવ્યા એટલે ખબર પડી કે આયા એક ભાઈ બાજુના વાડીવાળા આટો મારતા હોય. તો હવે એક ભાઈએ આપણો વિડીયો જોયો હનુમાન જયંતિનો, અને એને કાંઈ મનમાં જે ઓલું હોય એ પર અહીંયા આવ્યા. એમાં ઠેલીમાં ઝાર, મગ અને ચોખા એ અડધી ઠેલી અહીંયા નાખેલા હતા કબૂતરના, જે આપણે નાખી ત્યાં, અને અડધી ઠેલી સાઈડમાં મૂકી દીધી. અને નામ નહીં કાંઈ ખબર નહીં, પણ એ ભાઈએ પૂછ્યું ત્યાં કે ભાઈ હું પછી પાછો અહીંયા બાજુમાં ગામમાં સૌ પછી મળવા આવી, અને એ નાખવા ખુલ્યો કે ભાઈ એની દીકરીનો જન્મદિવસ હતો, એટલે કે ભાઈ મારે કબૂતરને અને આ સણ નાખવા જવું છે, એટલે અહીંયા સણ નાખવા આવ્યા હતા, અને અમે હાજર હતા નહીં. અને એ હવે પાછું કહીને ગયા છે કે હું એને પછી પાછો મળવા આવીશ. બરાબર, આ એક દાખલો. અને બીજું કે આપણને વિદેશથી સબસ્ક્રાઈબ ભાઈઓ બહેનો મળવા આવ્યા હતા, અને એ આમ સુરત રહે છે એના બાની, અને એના દીકરીને જમાઈ વિદેશમાં રહેશે. એ વિદેશમાંથી આવ્યા ત્યારે મેસેજ આવ્યો હતો, અને આપણને ભાઈ કાલ મળવા આવ્યા હતા, અને એનું તમને વિડીયો બતાવી દઈએ, મોબાઈલમાં ઉતારેલો છે. હવે ભાઈ સુરતથી સબસ્ક્રાઈબર બહેનો ભાઈઓ મળવા આવ્યા છે ભાવનાબેન, પછી ગીતાબેન છે, વિધિ છે ભાઈ, અને જમેત કુમાર આવ્યા છે ભાઈ મળવા. અને જો ભાઈ અહીંયા આવ્યા જમાવટ, અને ચા બને છે, અને ચા પાણી પીવું અને કરશું જમાવટ. અને ભાઈ ઠેઠે આગળથી આવ્યા મળવા. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ રીતે અમારી ક્યારેક મુલાકાત લો આવે તો અમને આત્માને ઘણો આનંદ થાય, અને અમને એમ થાય કે ભાઈ અમે આ જે કરીએ છીએ એ બરોબર કરીએ છીએ, અને આવો તમારો ભાવ મળે એ જ અમારે જોવે, બીજું કાંઈ અમારે જોવે નહીં. અને આ આપણે હળે મળે આનંદથી, અને 5 મિનિટ અહીં બેસીએ, ચા પાણી પીએ એટલે થાય જમાવટ હારી, બીજું શું જોવે. સીતારામ ગીતાબેન, સીતારામ. ખૂબ આભાર તમારો મળવા આવ્યા એટલે. મારી તમે વાત કરતા હો ને પછી મારા બાપા આવી જ પહેલી વાત કરતા સમજે ભાડો ને એટલે તરત, અને મારા બેન ને જો એટલે મને મારા ભાઈ બી યાદ આવી જાય તરત. અને રોટલા કરતા એટલે મારે આવું યાદ આવી જાય કે મોટા મોટા રોટલા બનાવે અમારા બા એવા રોટલા બનાવતા. જો આવ્યા મળવા, બેઠા, આનંદ થયો, જમાવટ થઈ, હો ભાઈ ચા પાણી પીધા, અને બધાએ હો મોજ કરી, અને એના ટાઈમ હતું એટલું બેઠા. બરોબર, અને ત્યાંથી મળવા આવ્યા એટલે આપણા માટે બહુ કહેવાય. અને તમે ભાઈ તમારો લાગણી પ્રેમ છે એ જ અમારા માટે ભાઈ ખૂબ છે. અને બીજું પછી એને ઉભા થયા એટલે બેઠા હતા ત્યારે એક વાત કરી કે ભાઈ મારે કબૂતરને મગ નાખવા છે, અને આલ્યો આ પૈસા, એટલે અમુક રકમ એને કાઢી. હવે મેં ઘડીક હું વિચાર કરવા માંડ્યો કે હવે હું કરવું એમ. પછી મેં વિચાર કર્યો કે ભાઈ આપણે કબૂતરને સળ નાખીએ છીએ, એટલે કબૂતર અહીંયા આવે છે, સકલ્યા આવે છે, તો એ કબૂતર સકલ્યાને આપણે સણ નાખીએ છીએ, પણ આપણે એની ઉપર કોઈ અધિકાર ન કહેવાય કે ભાઈ બીજાને ના પાડીએ કે ભાઈ તમે ન નાખતા ને તમારે નહીં નાખવાનું. એટલે આપણે કાંઈ બોલ્યા નહીં, અને મેં કીધું કે ભાઈ આપી દો એને. એટલે આપણે એના લાવીને મગ નાખી દેવું એમાં કાંઈ વાંધો નથી. પણ હવે આમાં 3 પ્રશ્ન આ રીતે બન્યા. એક ભાઈએ ઘણા મેસેજ એવા આવે કે ભાઈ અમે મોકલાવી કાંઈ સણ ને આન તેન, તો અમે એક મેસેજમાં એવું કીધું ભાઈ ટાઈમ હોય તો એવો ટાઈમ હશે તારે કહેશું એમ. તો એ ભાઈના પછી મેસેજ આવતો બંધ થઈ ગયો, એને કારણ કે એને મનમાં કદાચ આપણે એવું કહીએ છીએ કે એના મનમાં એવું થયું હોય કે ભાઈ આપણને ના પાડી. તો હવે અમે આમાં એક ભાઈ જો અહીંયા આવી નાખી ગયા ત્યારે તો આપણે હતા નહીં, નકર એની વાત આપણને જાણવા મળે. પણ બર્થડે હતો દીકરીનો, અને નાખવા આવ્યા એ બહુ સારું કામ કર્યું એને. અને બીજું કે આ બેને આપ્યા એ એનું, પણ મને મનમાં એવું થયું કે હવે આપણે ના પાડવી, લેવા કે ન લેવા. પણ પછી એવો વિચાર કર્યો કે ભાઈ જો આપણે બધાય પંખીને સણ નાખીને એને આનંદમાં રાખીએ છીએ, તો કોઈ પણ માણસને આપણે મનમાં ઠેસ પહોંચે, દુઃખ લાગે એવું આપણે કહેવાય નહીં. એટલે અમે સ્વીકારી લીધું, અને એ મગને એ નાખ્યા. બરાબર, અને એનો ભાવે બહુ સારો કહેવાય, પક્ષી પ્રત્યે એટલી લાગણી છે એને. ત્યારે એને કીધું હોય કે ભાઈ અમે મગ નાખીએ એમ. પણ હવે તમે કહો કે ભાઈ આવા 3 પ્રશ્ન બન્યા, તો હવે આપણે આ વસ્તુ અહીંયા સ્વીકારવી, ન સ્વીકારવી કે શું કરવું. હવે આમાં આપણે જો બધા વિચારને બધી મૂંઝવણ આવે, નહીંતર પાછું એવું થાય કે ભાઈ જો લેવા મળ્યા. એટલે આપણે એટલે પૂછવાનું છે કે ભાઈ આ વસ્તુ જે છે કોઈ આપણને આપે, અને એને જો અહીંયા
કબૂતરને પૂન કરવું હોય તો આપણે ના પાડવી કે હા પાડવી. એટલે આ હવે હું તમને કહું, બાકી આ જો 3 પ્રશ્ન બન્યા એ મેં તમને કીધા, બરોબર. અને હવે તો આ રોજનું છે, કારણ કે આપણે કબૂતર ઘર બનાવ્યું છે અને સકલી ઘર બનાવ્યું છે, એટલે આ કાયમિક રહે. અને અવારનવાર કોઈ આવે તો ના પાડીએ તો તકલીફ થાય, અને હા પાડીએ તો આપણને મનને એમ થાય કે ભાઈ આપણે આ કરાય કે ન કરાય એમ. એટલે ભાઈ રસ્તો બતાવજો અને થાય જમાવટ, પછી હું મોજે મોજ, કેમ, બરોબર ને? હવે એક કોમેન્ટ હતી કે ઘઉં તમે કયા વાપરો છો, રોટલી બહુ સારી થાય છે. તો આપણે વાડીમાં ઘઉં કર્યા જ હતા અને આપણા ઘરના જ છે, અને દેશી ખાતરમાં આપણે ખાવા બનાવ્યા, એટલે દેશી ખાતરમાં જ બનાવ્યા હતા અને રેડી છે ઘઉં. જુઓ, ટુકડી ઘઉં કર્યા હતા હો ભાઈ, સરબતી ટુકડી. એટલે એ રોટલીમાં તો જમાવટ હોય ને ભાઈ, કાંઈ ન ઘટે હો. અને આ ભાઈ જો ઢેબરામાં કાંઈ ન ઘટે હો, મોજ જ હોય નકરી. હવે એક કોમેન્ટ એવી હતી કે તમે સ્ટીલના ઠામ કેમ નથી વાપરતા. તો અમને આ દેશી જ ફાવે છે, કાંહલામાં ખાવાનું, પાટિયામાં રાંધવાનું, એ રીતનું જ તે. પણ કોઈક મહેમાન આવે તો એને કાંહલામાં ફાવે ન ફાવે, એટલે અમે સ્ટીલના રાખી છીએ, પણ અમે આમાં ખાઈ છીએ. અને આમાં તો ભાઈ એવું છે ને કે ભાઈ દેશી સંસ્કૃતિ અમારી જાળવી રાખવા, અમારી આપણે આગલી પેઢી આ જોવે તો એને ખ્યાલ આવે, એ હાટું અમે ભાઈ દેશી પાટિયામાં અને એમાં જમાવટ થાય છે. મને શરીરમાં ઘણી તકલીફમાં ફેર પડી ગયો છે, અને અમે એ જીવન જીવવા તો અહીંયા વાડી આવ્યા છીએ. એટલે સ્ટીલના વાસણ અમે કોઈ મહેમાન આવે તો એના માટે આપી, કારણ કે એને ફાવ્યું ન ફાવ્યું. બાકી અમે આમાં રેગ્યુલર કાહલામાં જ ખાઈએ છીએ અને પાટિયામાં જ રાંધીએ છીએ, અને ભાઈ જમાવટ થાય છે ને મોજ આવે હો ભાઈ. હવે ભાઈ રેગ્યુલર કોમેન્ટ કર્યાના નામ લઈ લઈએ. નામ છે ભાઈ દિનેશભાઈ માધવાણી અને ભૂમિકાબેન માધવાણી સુરતથી. અને એ ભાઈ અવારનવાર કોમેન્ટમાં કહે છે કે ભાઈ ખિસકોલી ઘરમાં આવવા મળી કે નહીં. ભાઈ ખિસકોલી તો અહીંયા જે આપણે ગોઠવેલી રૂમ હતી એ વીખી, એટલે ખિસકોલીએ સીધું ના ઘર કરી નાખ્યું. પણ ખિસકોલી પ્રાણી ઝડપી છે, એટલે એનું શૂટિંગ લેવામાં વાર લાગશે. એનો વિડીયો આવે એટલે અમે તમને બતાવશું. બાકી ખિસકોલી હાલમાં અંદર રહેવા મળી છે અને એને જમાવટ જ છે. હવે એમાં એક નહીં પણ 5-7 ખિસકોલી અંદર રહે છે. હું અને ભાઈ ખિસકોલી એવી સાલાક છે કે ભાઈ જો એ બાજુમાંથી એનો માળો બનાવવા કાંઈક ડૂસો લઈને આવતી હોય ને, અને તમે હમા ઊભા હો ત્યાં રૂમ એ ખિસકોલી ઘરની હમા, તો ખિસકોલી રાઉન્ડ મારવા બીજે વહી જાય. અને ભાઈ એ રીતની સેફટી હુલેવા રાખે, કાંઈ પણ જનાવર કે આ તે એને ખબર ન પડે કે આમાં એનો માળો છે. એટલી ખિસકોલી સાલાક હોય છે. એટલે માળામાં અંદર જાતી હોય, કોઈ એન્ટ્રી ન હોય, ઉપર બેસે, કોઈની એન્ટ્રી ન હોય, કોઈ ભાળે નહીં, તારે ડબ શરેની અંદર વહી જાય અને માળો બનાવે અને અંદર રહે. આ એનું ઘર બતાવે ને. સકલામાં એવું થાય, સકલી તે અંદર માળો બનાવતી હોય એટલે અંદર બેહે નહીં. સકલી તે માળો તણું અંદર મૂકીને આઘી વહી જાય બેહવા ઝાડે. એટલે બીજા પક્ષીથી એને રક્ષણ મળે એ માટે આવું કરે. આ હું જે બેઠો બેઠો જોઉં છું એ મેં તમને કીધું. અને ભાઈ બીજું નામ છે અશોકભાઈ અને મીનાબેન જેતપરથી. સીતારામબેન કેમ છો? સીતારામભાઈ કેમ છો? મજામાં? અને બહેનોના નામ કે છે? બેનોના નામ છે નૈનાબેન ચિત્રોડા થોડીનારથી. સીતારામબેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. બીજું નામ છે જયાબેન પટેલ નડિયાદથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે એ બધી તૈયારી કરે અને શિરામણ થઈ ગયું. ત્યાં ઢેબરા બની ગયા હાઈ ક્લાસ. એટલે એ હાથું અને ડુંગળીને લઈ આવે ને, ત્યાં હું ઓલી વાત કરી દઉં તમને, મોબાઈલની આપણે વાત જે કરી છે ને એ તો ભાઈ એવું છે કે આપણે કાંઈક બેઠક તો હોય ને ત્યાં બેઠા હતા, એટલે એક ભાઈ આપણને ઓળખે ને એની ચર્ચા શરૂ હતી અને હું એને ઓળખું. એટલે એમાં થયું એવું કે એ ભાઈ એમ કીધું કે ભાઈ હું છે ને હવે તને મારે ટાઈમ મળે એટલે ફોન કરીશ હું. અને ભાઈ એ રીતની વાત, અને એ વાત આપણે એ વાત ઉપર ચાલી. બાકી વાત તો ચર્ચા ઘણી થઈ હોય.
પછી એ ગયા ને એના હાવભાવ ઉપરથી મને એવું લાગ્યું એટલે મેં આ મિત્રને ભાઈ કીધું કે ભાઈ તમે એ જે ભાઈ અત્યાર સુધી જે કાંઈ સંબંધ હોય તે કાંઈ સંબંધ અમારે ભાઈ એમાં કાંઈ ઘટે નહીં હો. અને ગમે ત્યારે એને કામ પડ્યું ત્યારે આપણે અડધી રાતે ઊભા રહ્યા, કોઈ પણ વસ્તુ એને કોઈ જે મૂંઝાવાનો નથી, એને કાંઈ પણ પ્રશ્ન હોય આપણને પૂછે, એ રીતનું અમારે હાલે હો. પણ મેં કીધું હવે એના રંગ જુદા છે, એ તને ફોન નહીં કરે. હમુનો તને એમ કીધું છે કે ભાઈ હવે તું ફોન મને ન કરતો, હું તને કરીશ. એટલે કીધું હવે આમાં તને ફોન તે એને યાદ રાખ્યું અને એને પછી કાંઈ ફોન બોન ન કર્યો. ને પછી 5 મહિને એ અત્યારે મને મળ્યો અને મને ભેટીને મને એવું કીધું કે ભાઈ બાપભાઈ તમારી વાત 100% હાચી હો. પણ મેં કીધું મેં તો ભાઈ ત્યારે જ કીધું કે ભાઈ એ ભાઈએ તને એમ કીધું કે હવે તમે ફોન ન કરતા, હું મને ટાઈમ મળે ત્યારે હમેથી ફોન કરીશ. એટલે કીધું ભાઈ એની મિત્રતા ફરી ગઈ છે અને એ હું નવા રંગમાં છે એવું મને દેખાણું થયું કીધું. એટલે હવે તને ફોન નહીં હોય તે કાંઈ વાત તમારી 100% હાચી, મને ગળે ઉતરી ગઈ. એટલે બાકી કે ભાઈ આ જરૂર હોય ને તારે જ તે. અને બાકી મેં કીધું ભાઈ તને મેં ન કીધું હવે મિત્ર એને એ રીતનું હોય તારે ન ફાવતું હોય એ રીતનું હોય. એટલે કીધું અને એના રંગ ઉપરથી જ આપણને લાગ્યું હતું. એટલે મેં આપણે બેઠા હોય તો માણસને કળી જાય એ ક્ષમતા આપણામાં છે. અને આ વાત મને એવું લાગ્યું કે કહેવા જેવી, આપણામાં નામ તો ન જ લેવાય કોઈના, એકાબીજી ચર્ચા હોય એટલે. પણ એ ભાઈ કાન પકડી ગયો ને 100% કીધું કે ભાઈ આ 5 મહિના થયા એનો ફોન આવ્યો નથી. મેં કીધું ભાઈ એ 100% હું તને એ તો કહેતો હતો કે એને 100% તારથી સટકવું છે એટલે તને આ પ્રશ્ન કર્યો. બાકી ફોનમાં નકર વાતચીત શરૂ જ હોય આ તે. પણ જો આવી રીતનો પ્રશ્ન કરે તો એનામાં કાંઈક ફોલ્ટ હોય. બાકી નહીતર કોઈ એ રીતે કે નહીં. અને હંધાય માણા હરખાય ન હોય. કોકે એવું કીધું હોય હમેથી તો એની લાગણી હોય એ પાછું હમેથી ફોન કરે તે એવું નથી. પણ લાગણી અને પ્રેમ હોય તો કરે. બાકી તો સટકવાની બારી. એટલે માણા ઘણા આ રીતનું કરે અને ઘણા ભાઈ હારાય હોય. એટલે આ મને વાત એવું લાગ્યું કે જરાક કરીએ તો મજા આવશે એટલે મેં વાત કરી. કેમ ભાઈ પણ જમાવટ ને તો હવે જમાવટ કરીએ શિરામણની. અને જો આવી ગઈ ડુંગળી મોળાય અને ભાઈ આ બધું કરાય તૈયારી જો. અને ભાઈ એક વાત ભૂલાઈ ગઈ હતી કે ભાઈ આપણે અહીંયા જે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવે છે ને એને 2 માળા આપણી તરફથી સકલાના 2 માળા માટેના એને આપીએ છીએ આપણે ભેટ રીતે. એટલે જેથી કરીને એને યાદી રહે કે આપણે મળવા ગયા હતા. એટલે અહીંયા આવ્યા હતા એને આપણે ભાઈ 2 માળા આપ્યા હતા. અને ભાઈ એને જમાવટ થઈને એ રાજ્ય થઈ ગયા. અમને એમ થયું કે અમે કાંઈક આપ્યું, જમાવટ થઈ હતી હો ભાઈ. તો શિરામણ થઈ ગયું છે અને શિરામણ કરવા બેસી ગયા છે. અને હરગવાના ઢેબરા છે અને ગાજરનું આથનું છે, ગુંદાનું આથનું છે અને ડુંગળી છે અને દહીં છે. હાલો હવે શિરામણ કરવા. અરે ભાઈ શિરામણમાં છે જમાવટ હો, મોજે મોજ. હવે ભાઈ અમે કરી લઈએ શિરામણ અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો.